13.3 દાખલા નંબર 4 જે છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહેવાય કે અહીંયા જે વર્ગ લંબાઈ છે ને સમાન નથી. અધરવાઇઝ મતલબ કે જો અહીંયા જે શરૂઆત એન્ડ થાય છે ને ત્યાંથી શરૂઆત નથી થતી. અહીંયા જે એન્ડ થાય છે ત્યાંથી શરૂઆત થતી નથી. દર વખતે એવું જ હોય છે કે અહીંયા જે આંકડો હોય ને એ જ આંકડો અહીંયા હોય, પણ એવું છે નહીં. એવું ન હોય તો સરખું લાવવું પડે. શેમાં સરખું લાવવું પડે તો કે બહુલક અને મધ્યસ્થમાં સરખું લાવવું પડે. મધ્યકમાં સરખું ન લાવો તો ચાલ. ફરી વાર કહું છું, અહીંયા જે છેલ્લું છે એને અને અહીંયા પેલું છે એને સરખું કરવા પડે. શેમાં સરખા કરવા પડે? બહુલક અને મધ્યસ્થમાં સરખા કરવા પડે. મધ્યકમાં સરખા ન કરો તો ચાલશે. અહીંયા 135 છે તો અહીંયા ઈ જ હોવું જોઈએ. ઓકે, મતલબ કે તમારે જે છેલ્લો અને પેલું એ બંને છેલ્લું ને પેલું સરખું લાવવું પડે. મધ્યસ્થ અને બહુલકમાં મધ્યકમાં સરખું ન લાવો તો ચાલ. તો સરખું લાવવા માટે શું કરશું તો કે આમાંથી અહીંયા જે છે આ બધામાંથી 0.5 માઇનસ કરશું અને આ બધામાં 0.5 જે છે એ એડ કરશું, જેથી કરીને છેલ્લું અને પેલું સરખું આવી જાય. ઓકે, ચાલો 100 આને આમાંથી હું 0.5 માઇનસ કરું તો આવશે 117.5. આમાં હું 0.5 જે છે એડ કરું ઉમેરું તો 126.5. આમાંથી 0.5 માઇનસ કરું તો 126.5. આમાં હું 0.5 એડ કરું ઉમેરું તો 135.5. અહીંયા 0.5 માઇનસ કરું એટલે 135.5. આમાં હું 0.5 ઉમેરું તો 144.5. આમાં 0.5 માઇનસ કરું 144.5. આમાં 0.5 ઉમેરું તો 153.5. આમાં 0.5 બાદ કરું 153.5. આમાં 0.5 ઉમેરું 162.5. આમાં 0.5 બાદ કરું તો 162.5. આમાં 0.5 ઉમેરું 171.5. આમાં 0.5 બાદ કરું એટલે 171.5. આમાંથી 0.5 બાદ કરું ઉમેરું આમાં એટલે 180.5. હવે જો આ એ સરખું આવી ગયું ને બંને. ઓકે, હવે આપણી રકમ આ બની ગઈ છે. ઓકે, ખાસ ધ્યાન એવું રાખવાનું કે સરખું કરવું પડે. શેમાં સરખું કરવું પડે તો કે મધ્યસ્થ અને બહુલકમાં સરખું કરવું પડે. જો ન હોય તો મધ્યકમાં ચાલે. તમે કરો તોય સરખો જવાબ આવે, ન કરો તોય સરખો જવાબ આવે, પણ બહુલકમાં અને મધ્યસ્થમાં તમારે કરવું જ પડે. શું કરવું પડે? આમાંથી 0.5 બાદ કરવા પડે, આમાં 0.5 ઉમેરવા પડે. ઓકે, આપણે આમાં CF ગોતી લઈએ. આમાં શું ગોતી લઈએ? CF ગોતી લઈએ. CF કેમ ગોતવાનો? આ આમનામ લખવાનું, અહીંયા લખ્યું હોય આમાં એડ કરો 8, આમાં એડ કરો. ઓકે, તો કેટલું થશે ભાઈ? 17 થઈ જશે. ઓકે, આમાં આ એડ કરો તો 17 ને 12 કેટલા થઈ જાય ભાઈ? 17 ને 27, 28 ને 29 થઈ જશે. આમાં એડ કરો તો 34 થઈ જશે. એમાં એડ કરો એટલે 38 થઈ જશે. એમાં એડ કરો એટલે 40 થઈ જશે. એનો મતલબ કે આ બધાનો સરવાળો પણ કેટલો હશે? 40 જ હશે. ઓકે, હવે તમારે સૌથી પહેલા શું કરવાનું? n/2 એટલે કે 40/2 એટલે કે 20 આવું ગોતવાનું. 20 કોનામાં આવે? 1 થી 3 માં 20 આવે નહીં. 1 થી 8 માં 20 આવે તો કે નહીં. 1 થી 17 માં 20 આવે તો કે નહીં. 1 થી 29 માં 20 આવે તો કે હા. તો એને કરો બોક્સ. એને કરી નાખો બોક્સ. આની ઉપરનાને કહી દો CF, આને કહી દો F. આ જે પહેલો આંકડો છે એને કહી દો L. આમાંથી આ માઇનસ કરો એટલે ઈ થઈ ગયો H. ઈ કેટલો આવશે? 9. આમાંથી આ માઇનસ કરશો એ શું આવશે? H. હવે બધા આમાં મૂકી દેવાનું છે. M નું સૂત્ર શું છે? L + n/2 - CF/F into H. L શું છે? 144.5. 144.5 વત્તા n/2 શું છે તો કે 20 છે. ઓછા CF શું છે તો કે આની ઉપરનું તો કે કેટલું છે? 17 છે. ઓકે, F કેટલું છે ભાઈ? F છે 12 છે. H કેટલું છે? H તો કે 9 છે. ઓકે, અહીંયા જો અહીંયાથી કટ થશે 3 તેરી 9 3 ચોક 12. ફરીવાર 3 તેરી 9 3 ચોક 12. ઓકે, બરોબર છે ને? 3 તેરી 3 ચોક એમાં 3 3 ગયા એટલે 3 ના છેદમાં 4 વધ્યા. તો શું વધ્યું? 20 માંથી 17 જાય 3 વધ્યા છેદમાં 4. અહીંયા શું છે? 3 3 તેરી 9 3 તેરી 9 ના છેદમાં 4. 9/4 કરો. 9/4 કરો. 4 દુ 8. 1 વધ્યું, અહીં 0 મૂકો એટલે પોઈન્ટ મૂકવાનો. 4 દુ 8
કેટલા વધ્યા 2 0 4 25 2.25 આવ્યું ઓકે તો 144.5 વત્તા 2.25 ઓકે મતલબ કે 144 ને 2 146.5 ને 25 5 એટલે 50 સમજવાના 50 ને 25 75 એટલે આ તમારો જવાબ આવી ડન છે ઈઝી છે ખાસ આમાં આટલું જ ધ્યાન રાખવાનું છે કે તમારે આ બધામાં 0.5 ઉમેરવા પડશે આ બધામાં 0.5 સોરી આ બધામાં 0.5 બાદ કરવા પડશે આ બધામાં 0.5 ઉમેરવા પડશે ઓકે સરખું ન હોય આ બંને તો સરખું લાવવું પડે શેમાં લાવવું પડે મધ્યસ્થ અને બહુલકમાં લાવવું પડે મધ્યકમાં ન લાવો તો ચાલે લાવો તોય ચાલે ન લાવો તોય ચાલે ઓકે ચલો જોઈ લો એકવાર મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત